હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે ચેન્નઈ જવાનું આજે 5મો દિવસ છે અને આપણે ચેન્નઈ ભાગોમાં છીએ. 65 કિલોમીટર આપણે કંપનીથી આગળ છીએ. તો અત્યારે આપણે રાતે અહીંયા સુઈ ગયા હતા રોડ ઉપર રાખી. તો હવે આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે કંપની તરફ જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હાઈવે છે ચેન્નઈ કૃષ્ણગીરી હાઈવે છે. આપણી ગાડી પડી છે. જો હવે પછી આપણે નીકળશું એટલે આપણે આવશે વેલ્લુર, રાણીપેટ. આ બધી ગાડીઓ અહીંયા રોડ ઉપર રાખીને સૂતા હતા. હવે અહીંથી ધીરે ધીરે નીકળીએ. હા, એક નંબર ચા હો ભાઈ. ચા એટલે ચા બનાવો ભાઈ. આજના જો અન્નાની ચાની હોટલ છે. આપણી ગાડી પણ પડી છે. જો આપણે પીએ છે ચા. તો ફાઇનલી ચેન્નઈ જો અહીંથી કેટલું છે, 105 કિલોમીટર. કાંચીપુરમ 36 કિલોમીટર. મલ્લાપુરમ 103 કિલોમીટર છે. અહીંથી આપણે કંપની છે 60 કિલોમીટર. કાંચીપુરમ સામે ટોલ નાકું આવ્યું છે. રાણીપેટ પાર કરો એટલે ટોલ નાકું આવે. એ ટોલ નાકે આપણે પહોંચ્યા છે અત્યારે. ચેન્નઈ સિન્નસમુદ્રમ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે કંપનીએ. સિયાટ કંપનીએ પહોંચ્યા છે. તો આપણે જઈએ છીએ ગેટે પી લેવું લઈને. જો આપણી ગાડી અહીંયા પડી છે અને આ મંદિર છે. તો એક્ઝેક્ટ મંદિરની એક્ઝેક્ટ સામે છે આ કંપની છે, પાર્કિંગ કંપનીનું. તો જઈએ છીએ આપણે એન્ટ્રી કરાવવા માટે. આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવી દીધી છે અને આપણે આપણી ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં. જો અહીંયા બગલા કેવા છે. જો
વિદેશી બગલા જો આ બધી ગાડી પાર્કિંગમાં પડી છે. આપણી પણ ગાડી પડકી પાર્કિંગમાં પડી છે. અને તડકો ભાઈ એટલે ચેન્નઈમાં બહુ તડકો. જો આપણી ગાડી પણ પડી છે અહીંયા આગળ. આ ગેટ છે. આ ગેટેથી આપણે એન્ટ્રી થવાનું અને આઉટ થવાનું. અહીંયા કાંટો છે. તો ફાઇનલી અત્યારે જો આપણે પહોંચી ગયા છે કાઠિયાવાડી ચા બનાવવા. હા જો અમારા કેસર ખાન બનાવે છે ચા ચેન્નઈમાં. હા કાઠિયાવાડી ચા બનાવે છે. આ હોટલ કઈ નાખી ને હે ચા બનાવી સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી દેશી ચા. ના ઘરે હજી તો 7-8 બનાવી. અત્યારે આપણે જો ચેન્નઈ છીએ સિએટ કંપનીમાં. તો આપણી ગાડી આજ પણ કાંઈ ખાલી ન થઈ, કારણ કે 3 ગાડી પડી છે. જો એક ભાવનગરની આ પડી છે, ઓલી ભાવનગરની, અને ઓલી ગાડી ભાવનગરની છે, પણ ગાડી ખાલી થઈ નહીં. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. તો આપણે બહાર ફરવા જઈએ. એક મંદિર છે તો મંદિરે ફરવા માટે જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ કંપનીનો ગેટ છે, અહીંથી આપણે બહાર નીકળવાનું છે. આ જો સિક્યોરિટી બધા ઊભા છે, અહીંથી આપણે બહાર નીકળશું. આ કંપનીની બહાર આપણે જઈએ છે. આ કંપનીનો ગેટ છે. આપણે આવી ગયા છે બહાર. જો અહીંયા મંદિર કેવા છે બધા. જો આ ચેન્નઈના આવા મંદિર છે ભાઈ. એક્ઝેક્ટ સિએટ કંપનીની સામે છે આ કંપની છે. અને એક્ઝેક્ટ કંપનીની સામે જો આપણે જમવા વમવાનું અહીંયા આગળ મળે છે. અને સિએટ કંપનીની સામે જ મંદિર છે. અને એક ગાડી જો પણ એ પડી છે ભાવનગરની. જો આ રહી એ ગાડી ખાલી થઈ ગઈ છે. અને આપણી ગાડી કદાચ કાલમાં ખાલી થાય તો થાય. ત્યાં સુધી આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ. આ મંદિર નહીં, એક બીજું મંદિર છે આગળ, તો ત્યાં આપણે જઈએ છીએ. તો ફાઇનલી અત્યારે આપણે જો 4 ડ્રાઈવર સ્ટેપ આપણે ફરવા માટે જઈએ છીએ મંદિરે. હું કેવું કેસર ખાન? બસ શાંતિ છે ભાઈ. હે ફરવા જવું છે. હાલો હાલો બધા ભાઈ. તમારું નામ શું છે ભાઈ? દિનેશ. દિનેશભાઈ આવી ગયા છે એક્ચ્યુઅલી મંદિરે ફરવા. તમને બતાવીએ ને લોકેશન કેવું છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે આ મંદિરે દર્શન કરવા જવાનું છે. 108 મંદિર છે. આપણે અત્યારે બહાર ઊભા છે. હવે ધીરે ધીરે આપણે જઈએ છીએ અંદર. તો ચાલો અંદર જઈએ. જો અંદરનું છે અને આ મંદિરનો ગેટ છે. તમે જો આ મંદિરનો ગેટ છે. અહીંથી આપણે એન્ટર થઈશું.
આ મંદિરનો ગેટ છે, આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. ના 108 મંદિર છે. ये कौन सा मंदिर है ये? अंबाल अंबाल अंबाल. स्वर्ण कामाची अंबाल कौन सा गाँव है? स्वर्ण कामाची अंबाल 108 अंबाल 108 चेन्नई 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 कांचीपुरम. कांचीपुरम हम्म. कलंदांगल ये हमारा गुजरात से सब आदमी देख रहा है. गुजरात है। हाँ चलो 108 मंदिर आपको दिखाता हूँ. 108 अंबाल 108 સ્ટાફ આપણે અંદર આવી ગયા છે. 108 મંદિર છે. આ કેટલા આ નાના નાના દેખાય ને બધા 108 મંદિર છે બધા થઈને. હું કે સરપંચ કાંક બોલો આપણે અહીંયા ખાવા માટે આવી ગયા છીએ ભાઈ. જો આપણે આવી ગયા છે મંદિરે પ્રસાદી લેવા માટે. આ તો તામિલનાડુની પ્રસાદી છે ભાઈ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને આપણે આવી ગયા છે રાતે ગાડી ખાલી કરવા માટે આવી ગયા છે. જો આ ગોડાઉન છે, અહીંયા આપણી ગાડી ખાલી થશે. રાતે 1:30 વાગે આપણે ગાડી ખાલી કરવા માટે આવી ગયા છે અંદર. અને આપણે તાલપત્રી બાલપત્રી ખોલીને આપણે ગાડી લગાડી દીધી છે પોઈન્ટે. જો અહીંયા આપણી ગાડી લગાડી છે અને અહીંથી આપણે અનલોડિંગ થશે. ગોડાઉન બહુ મોટું ગોડાઉન છે. તો ફાઇનલી અત્યારે પડી ગયું છે સવાર અને આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. આપણે તો રાતે સૂઈ ગયા હતા એટલે સવાર જાગીને જોયું તો ગાડી આપણી ખાલી હતી. તો આપણે બિલ્ટી લેવા જઈએ છીએ. તો ફાઇનલી આપણી ઓલરેડી ગાડી જો ખાલી થઈ ગઈ છે. અહીંયા આપણી ગાડી લગાડેલી હતી, બીજી ગાડી લાગી ગઈ છે ખાલી કરવા માટે અને આપણે બહાર કાઢીને અહીંયા મૂકી છે. હવે આપણે જઈએ કાંટો કરવા માટે. કાંટો કરાવીને બિલ્ટી બીલ્ટી લઈને પછી પાછા બહાર નીકળી જઈએ આપણે. તો આપણે જઈએ છીએ કાંટો કરવા માટે. કાંટો કરાવીને પછી પાછું આપણે આવવાનું છે. ગાડીમાં કચરો પડ્યો હોય, કચરો બધો ઘા કરવાનો બહાર રહેશે. પછી બિલ્ટી આપણને આપશે, બિલ્ટી લઈને બહાર નીકળવાનું રહેશે. બસો પડી છે C8. આ બધી સીપ બદલાઈને સીપ લઈને આવેલી છે અને સીપ લઈને જાય છે.
વરસાદી માહોલ જેવું છે આજે. રાતે વરસાદ હતો, અત્યારે વરસાદ આવે એવું જ થઈ ગયું. જોવાનું બધું આ ગાડી કાંટો કરે એની પાછળ આપણે કાંટો કરવા જવાનું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9. તો આપણે ગાડી બાટી ખાલી કરીને આપણે આવી ગયા છે 12. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોકલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.